મોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી ખેતી નુકસાનનું વળતર ચૂકવવા નર્મદા જિલ્લા કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર। નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને ખેતીના પાકનું નુકસાન થયેલ છે, જેને લઈને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાના કારણે ખેતીના પાકમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા બાબતે ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તથા તેઓની આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી સાથે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તડવી, તાલુકા પંચાયત વિપક્ષના નેતા દક્ષાબેન તડવી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ અમે સૌ ભેગા મળીને જે ગુજરાતની અંદર જે ખેડૂતોની જે હાલત દયનીય બની છે, જે કમોસમી વરસાદ પડવાથી જેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને સરકાર આ ખેડૂતોને 4-5 વર્ષથી અતિવૃષ્ટિના કારણે પાક ફેલ જાય છે, કમોસમી વરસાદ પડવાથી પાક ફેલ જાય છે, પણ આ સરકાર આ ખેડૂતોના દેવા માફ નથી કરતી, એમને કોઈ યોગ્ય વળતર નથી આપવામાં આવતું। ત્યારે આજે અમે સરકારને કહેવા માંગીએ કે 10 દિવસની અંદર આ સર્વે કરીને આ ખેડૂતોને જે નુકસાન થયું છે એ તાત્કાલિક આપવામાં આવે અને જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતોની હાલત ખરાબ થઈ છે અને ખેડૂતો આત્મહત્યા ખેડૂતોની વધી રહી છે। ત્યારે આવા ખેડૂતોને આજે બેંકોમાં લીધેલી ધિરાણ એ માફ થવી જોઈએ। દરેક ખેડૂતની 4-5 લાખ સુધીની લોન માફ થવી જોઈએ। મોટા મોટા ઉદ્યોગપતિઓની લોનો માફ થાય છે તો ખેડૂતોની લોન કેમ માફ નથી થતી? અને આ અત્યારે જે કમોસમી માવઠુંના કારણે જે પાક નિષ્ફળ ગયો છે, જેને તાત્કાલિક સર્વે કરીને આ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી અમે રજૂઆત કરીએ છીએ અને જો આ કરવામાં નહીં આવે તો 15 તારીખે ફરી રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવશે। ચાલો, આજ રોજ તારીખ 3/11ના રોજ ખેડૂતોનો જે પાક નિષ્ફળ પડ્યો કમોસમી વરસાદના લીધે જે સરકારને આવેદનપત્ર મામલતદારશ્રી ગરુડેશ્વરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે વળતર ખેડૂતોને આપવા, ખેડૂતોને વળતરને દેવું માફ કરવા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકાર આટલું બધું અત્યાર સુધી કોંગ્રેસની સરકારે જે તે ટાઈમે ખેડૂતોને કમોસમી વરસાદ હોય તો દેવું માફ કરતી, બધું કરતું, પણ આ સરકાર બીજેપી સરકાર જે એમની ગુજરાતમાં પણ સરકાર, કેન્દ્રમાં સરકાર અહીંયા તાપેલા કરવાના આવે છે, સ્ટેચ્યુની અંદર આવીને આટલા મોટા કરોડો રૂપિયા વાપરે તો ખેડૂતોનું દેવું કમ નથી માફ કરતા? કે આટલું બધું કરોડો, એ 100 કરોડ 200 કરોડ વાપરે છે અને મોટા મોટા જે એમના છે ચેલાઓ, અંબાણી છે, અદાણી છે, એવાના બધાના દેવું માફ કરે તો બધાના ખેડૂતોનું દેવું માફ કરે એવી અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી। કેમ કે કુદરત પણ રૂઠી છે, કમોસમી વરસાદ અને સરકારની નીતિઓ, જેથી કરીને ખેડૂતો આત્મદાહ તરફ, આત્મવિલોપન તરફ જઈ રહ્યા છે। યુપીએ સરકારે 2008માં 72,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, જ્યારે આજની સરકાર, બીજેપી સરકાર 24/4/2024ના આંકડા મુજબ અને નવજીવન પેપરના આંકડા મુજબ તથા રાહુલજીની પ્રેસ કોન્ફરન્સ મુજબ 16 લાખ કરોડ રૂપિયાનું દેવું ઉદ્યોગપતિઓનું માફ કરવામાં આવ્યું છે। જ્યારે ખેડૂતો એમએસપી માટે નીકળે છે ત્યારે એમના પર ગોળીબાર થાય છે, એમના પર અત્યાચાર થાય છે, ખેડૂતો પર કોઈ પણ જાતની રહેમ દાખવવામાં આવતી નથી। ખરેખર જીડીપી જે છે એ ખેડૂતોના લીધે વધે છે। અહીંયા નર્મદા જિલ્લા ખાતે 2023માં 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે ઉજવવા માટે ડેમમાં પૂરું પાણી ભરી અને એક સાથે દરવાજા ખોલી નાખવામાં આવ્યા, જેથી 25,000 એકર જમીનો ધોવાઈ ગઈ, પાક ધોવાઈ ગયા।
તેનું પણ વળતર આજ સુધી મળ્યું નથી. લોકોના ઘર ધોવાઈ ગયા, લોકોની જમીનો ધોવાઈ ગઈ. તો આ સરકાર ખરેખર પ્રજાલક્ષી છે કે ઉદ્યોગલક્ષી છે? ખરેખર આ સરકાર 5 ઉદ્યોગપતિઓ જ ચલાવે છે અને 5 ઉદ્યોગપતિઓ માટે જ ચાલે છે. ખેડૂતો માટેની આ સરકાર નથી. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આમાં સર્વે કરવાનો કોઈ રહેતો નથી. 6 મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે, અતિવૃષ્ટિ છે, જેથી કરીને એને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે. જો આ અમારી વાત સાંભળવામાં નહીં આવે તો દિન 25 પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. જય જવાન, જય કિસાન.